ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલા વટાણાના નગેટ્સ. એના માટે મેં 2 બાઉલ ભરીને લીલા વટાણા લીધા છે. હવે એને મિક્સર જારમાં પલ્સ મોડ ઉપર ચાલુ બંધ કરી એને ક્રશ કરી લઈએ. બધા વટાણાને પલ્સ મોડ ઉપર આ રીતે મેં ક્રશ કરી લીધા છે. હવે એનો વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે મેં એક પેન લઈ લીધો છે. ગેસની ફ્લેમ ચાલુ કરીશું. એમાં એડ કરીશું 2 ચમચી તેલ. તેલને ગરમ થવા દઈશું. હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં એડ કરીશું જીરું. જીરું તતડી જાય એટલે એમાં એડ કરીશું હિંગ. હવે એમાં એડ કરીશું વટાણાના જે આપણે ક્રશ કરીને રાખ્યા હતા તે. તેલમાં 1 મિનિટ માટે સાંતળી લઈએ. હવે 1 મિનિટ થઈ ગઈ છે તો એમાં એડ કરીશું પાણી. આમાં આપણે 3 વાટકી જેટલું પાણી ઉમેર્યું છે. હવે એને ફાસ્ટ ગેસ પર ઉકળવા દઈશું. પાણી પણ ઉકળી ગયું છે અને વટાણાને પણ આ રીતે મેશ કરીએ તો સરસ ચડીને તૈયાર થઈ ગયા છે. તો હવે એમાં એડ કરીશું 1 ચમચી ચીલી ફ્લેક્સ, સ્વાદ પ્રમાણે મીઠું. બધી વસ્તુને મિક્સ કરી લઈએ. હવે એમાં એડ કરીશું સોજી. બે વાટકી સોજી એડ કરવાની. બધી વસ્તુને હલાવીને મિક્સ કરી લઈએ. હવે એમાં એડ કરીશું આદુ, મરચાં અને લસણ. હલાવીને આ રીતનું કઠણ ખીચા જેવી બનાવી લેવાનું. હવે એને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બીજા વાસણમાં કાઢી લઈશું. બધા મિશ્રણને બીજા વાસણમાં કાઢી લઈએ. હવે એને ઠંડુ થવા દઈશું. મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. તમે આ રીતે હાથથી ટચ કરી શકો એ રીતનું ઠંડુ હોવું જોઈએ. હવે એમાં એડ કરીશું 4 મીડિયમ સાઇઝના બોઇલ બટાકા. એને મેં આ રીતે ઝીણા ઝીણા ખમણીને લીધા છે. હવે એમાં એડ કરીશું લીલા ધાણા. બધી વસ્તુને મિક્સ કરી લઈએ. બટાકા બાફતી વખતે મેં અંદર મીઠું એડ કર્યું હતું એટલે જે વટાણાનું મિશ્રણ બનાવ્યું એમાં મેં વટાણાના ભાગનું જ એડ કર્યું છે.
બધી વસ્તુને મિક્સ કરી લઈએ. લોટની જેમ બાંધીને આ રીતનું નહીં કઠણ નહીં સોફ્ટ એ રીતનો લોટ બાંધી લેવાનો. હવે એના લુવા કરી દઈએ. બધા રોલ આ રીતે વાળીને મેં તૈયાર કરી લીધા છે. તો હવે પાટલી લઈ લઈશું. એના ઉપર એડ કરીશું થોડો એવો ચોખાનો લોટ. હવે એક રોલ લઈ લઈશું. એને આ રીતે હાથની મદદથી પતલો બનાવીને તૈયાર કરી લઈએ. આ જ રીતે બધા રોલ વાળીને તૈયાર કરી લઈએ. બધા રોલ વાળીને મેં આ રીતે તૈયાર કરી લીધા છે. હવે એને પાટલી પર મૂકી અને ચપ્પાની મદદથી આ રીતે ઝીણા ઝીણા કટ કરી લઈએ. આ જ રીતે બધા રોલને કટ કરી લઈએ. સાઈડમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થાય ત્યાં સુધી એને થવા દઈશું. હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં એડ કરીશું જે આપણે નગેટ્સ બનાવીને રાખ્યા છે તે. આ રીતે પલટાવીને કલર ચેન્જ થાય ત્યાં સુધી એને થવા દેવાના. આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળી લેવાના અને કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે. હવે એને પ્લેટમાં કાઢી લઈએ. એ જ રીતે બધા નગેટ્સને તળી લઈએ. નગેટ્સ બનીને તૈયાર થઈ ગયા છે તો એના ઉપર મસાલો કરી દઈએ. થોડો એવો ચાટ મસાલો, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, થોડું એવું મીઠું. બધા નગેટ્સને મસાલા સાથે મિક્સ કરી લઈએ. હવે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. નગેટ્સ બનીને તૈયાર થઈ ગયા છે. એને ટામેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકાય. જો તમને મારી આ નવી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.